પ્રમુખશ્રી, અત્યારે જે પરિસ્થિતિ છે પાલનપુરના કોટ અંદરના વિસ્તારોની, અને વારંવાર રજૂઆતો કોંગ્રેસ દ્વારા કરવામાં આવે છે પણ અવગણના કરવામાં આવે છે અને કામ કરતા નથી, અને છેલ્લે આ હથિયાર અજમાવવું પડ્યું છે. શું કહેશો સાહેબ આપ? પાલનપુર નગરપાલિકા દ્વારા સમગ્ર પાલનપુર નગરપાલિકા વિસ્તારમાં કોટ વિસ્તારો અથવા તો નગરપાલિકાના 11 વોર્ડની અંદર હાલ તમે દેખો તો ખાડા નગરી આખું પાલનપુર બની ગયું છે. એટલી ગંદકી છે, રોડ રસ્તા તૂટી ગયા છે, ગટરોનો પ્રશ્ન છે. તમામ મુદ્દે નગરપાલિકા તંત્ર તદ્દન નિષ્ફળ છે. માત્ર ભ્રષ્ટાચાર સિવાય કંઈ થતું નથી. હમણાં તમે માનસરોવર તળાવનું જે બ્યુટિફિકેશન થતું હતું, તમે દેખ્યું હોય તો પહેલાં જ વરસાદમાં આખું ધોવાઈ ગયું. ગટરોની પણ એવી હાલત છે, રસ્તાની પણ એવી હાલત છે. ટ્રાફિક, જે પાલનપુરનો ટ્રાફિક કદાચ તમારે એરોમાં સર્કલ ઉપર અડધો કલાક સુધી ટ્રાફિક જામ રહે, કોઈને હોસ્પિટલનું કામ હોય, કોઈને અર્જન્ટમાં મેડિકલનું કોઈ ઇસ્યુ હોય, તો એ પાલનપુરના 4 રસ્તા પર જો અડધો કલાક એમ્બ્યુલન્સને જો રોકાવવું પડે તો આ કેટલો ગંભીર પ્રશ્ન છે. આખા પાલનપુરમાં તમે દેખો માત્ર એક વરસાદની અંદર આખું પાણી આખું ડૂબી ગયું એવું થઈ ગયું. કારણ કે જે ટીપી સ્કીમની અંદર જે રસ્તા મૂકવા જોઈએ, પાણીનો નિકાલ રાખવો જોઈએ, ક્યાં રાખ્યો નહીં, તંત્રની ભ્રષ્ટાચારની નીતિને બેફામ બાંધકામો થયા, અને પાણીનો નિકાલો ત્યાંની અંદર પણ એનું પુરાણ કરીને મકાનો બની ગયા, જેના કારણે આજે પાલનપુરની આવી ગંભીર પરિસ્થિતિમાંથી પસાર થવું પડ્યું છે. એટલે નગરપાલિકા નિષ્ફળતા છે. આજે કોર્પોરેટરો અહીંયા આગળ બેઠા, ધરણા ઉપર બેઠા છે, અને આગામી સમયમાં જો આ પ્રશ્ન હલ નહીં થાય તો મુખ્યમંત્રી આવશે, કોઈ પણ બીજા કાર્યક્રમ આવશે, તેમાં કોંગ્રેસ પાર્ટીના સૌ કોર્પોરેટરો, પાલનપુર શહેર કોંગ્રેસના સૌ આગેવાનો ભેગા થઈને વિરોધ પ્રદર્શન કરવું પડશે તો પણ કરશે.